બોર્ડની માર્ચની પરીક્ષામાં પાસ વિદ્યાર્થીઓ અને નપાસ વિદ્યાર્થીઓના મગજમાં પૂરક પરીક્ષા જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે એના રિલેટેડ ઘણા બધા સવાલો છે. આપણે એનો લાઈવ સેશન આજ કે કાલની અંદર કરવાના જ છીએ. એની વધારે પડતી માહિતી આપણે વોટ્સએપ ગ્રુપમાં પણ આપી દઈશું. પરંતુ એક મેઇન સવાલ એ છે કે સર માર્કશીટ કેટલી બનશે, તમે એ સમજાવો. કેમ કે સ્કૂલના ટીચર્સમાંથી 50% ટીચરને તો ખબર જ નથી કે કઈ રીતે શું થવાનું છે. પણ આજના ન્યૂઝપેપરની અંદર એક કટિંગ આવ્યું છે ને મોસ્ટ પ્રોબેબલી ન્યૂઝપેપરમાં આવતી વાતો સાચી જ હોય છે. એ લોકો એમને કોઈ વસ્તુઓ કહેતા હોતા નથી. તો આજના આ વિડીયોની અંદર હું તમને બતાવીશ કે તમે જો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપશો પછી તમારી માર્કશીટ કેવી રીતે બનવી જોઈએ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો જેથી એસીપીસીની આવનારી તમામ અપડેટ્સ તમે ઘરે બેઠા મેળવી શકો. અને સાથે સાથે આપણા એક પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, જોડાઈ જજો એટલે બધી માહિતી મળશે. હવે આજના ગુજરાત સમાચારની અંદર જે આવ્યું છે એનું નાનકડું કટિંગ મેં અહીંયા રાખ્યું છે. આખું તમારે વાંચવું હોય તો કમ્યુનિટી પોસ્ટમાં મેં આ પોસ્ટ મૂકી દીધી છે, આપણા ઇન્સ્ટાગ્રામ હેન્ડલમાં સ્ટોરીમાં પણ મૂકી દીધી છે, તમે ત્યાંથી ચેક કરી શકશો. શું લખ્યું છે કે ધોરણ 12 સાયન્સની બીજી બોર્ડ પરીક્ષા માટે નવા જ ફોર્મેટમાં માર્કશીટ અપાશે. હવે આ કયું ફોર્મેટ હશે હું તમને સમજાવું. તમને બધાને ખબર છે. સૌથી પહેલા તો તમને જનરલ માહિતી આપી દઉં કે 21/5 છેલ્લી તારીખ છે સ્કૂલમાંથી ફોર્મ ભરવાની. ફોર્મ આવી ગયા છે. તમે માર્ચ મહિનામાં પાસ હોવ ફેલ હોવ તમે આ પરીક્ષા આપી શકો છો. તમને ગમતા સબ્જેક્ટમાં પરીક્ષા આપી શકો છો. કોઈ રૂલ નથી કેટલા સબ્જેક્ટમાં આપવું. પ્રેક્ટિકલમાં પાસ હશો તો નહીં આપી શકો, પ્રેક્ટિકલમાં ફેલ હશો તો આપી શકશો. બાકી થિયોરિટિકલ બધા જ સબ્જેક્ટની એક્ઝામ તમે ફરીથી આપી શકશો. અને બેસ્ટ ઓફ 2 સબ્જેક્ટ છે. મતલબ માની લો કે માર્ચ અને જૂન, માર્ચ મહિનામાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ અહીંયા 85 છે, અહીંયા 60 છે અને અહીંયા 95 છે. તમે ફરીથી બધી જ એક્ઝામ આપી, માની લો અહીંયા 88 થયા, અહીંયા 78 થયા અને અહીંયા 60 થઈ ગયા, તો કયા માર્ક ગણાશે આમાંથી? તમારું જે ફાઇનલ રિઝલ્ટ બનશે એ ફાઇનલ રિઝલ્ટમાં અહીંયા 88, અહીંયા 78 અને અહીંયા 95 માર્ક આ રીતનું તમારું ફાઇનલ રિઝલ્ટ ગણવામાં આવશે. મતલબ બંનેમાં સબ્જેક્ટ વાઇઝ બેસ્ટ માર્ક ગણવામાં આવશે. 85 ને 88 માં 88, અહીંયા 78 અને અહીંયા 95. ઘણાને એવો સવાલ છે સર ફાયદો ક્યાં થશે? તો એસીપીસી ના રાઉન્ડ 2 માં ઘણો બધો ફાયદો થશે. પછી પછતાશો, બરાબર? ખાસ યાદ રાખજો. આપવી હોય તો આપી દેજો, પછી પછતાશો, પછી કશું થશે નહીં. 21 તારીખ પછી બધું પૂરું, બરાબર? પછી તમારે ગમે તેવા ધમ પછડા કરશો તોય ફોર્મ નહીં ભરી શકો ને પછી પછતાવાનો વારો ના આવે. આગળ પણ આ બધા 12માના માર્ક બહુ કામ આવતા હોય છે. આ સારું રિઝલ્ટ તમે જુઓ, આ રિઝલ્ટ કરતા તો આ કેટલું સારું લાગે છે. આ રિઝલ્ટ કરતા તો આ કેટલું સારું લાગે છે, બરાબર? આ રિઝલ્ટ કરતા પણ આ સારું લાગે છે. તો 12મામાં પણ આના માર્ક ક્યાંક ને ક્યાંક તમને કામમાં આવે છે. જ્યારે મોકો મળતો હોય ત્યારે આપી દેવું જોઈએ. કોમર્સ વાળા વિદ્યાર્થીઓ કે સર તમારે 2 સબ્જેક્ટમાં ફેલ હશો તો જ આપી શકાશે. 10મા વાળાને 3 સબ્જેક્ટમાં ફેલ હશે તો આપી શકાશે. પાસ હશે એની ફરીથી કોમર્સ અને 10મામાં નિયમ નથી આવ્યો. આ નિયમ ખાલી સાયન્સ માટે આવ્યો છે. હવે માર્કશીટ પણ તમારી આવી રીતે જ ગણાશે, બરાબર? આ ન્યૂઝપેપરમાં અહીંયા નીચે ક્લિયરલી લખ્યું છે, તમે વાંચશો કે 2 માર્કશીટમાંથી છુટકારો મળી જશે. મતલબ માર્ચની અલગથી માર્કશીટ, જૂનની અલગથી માર્કશીટ, એવો બધો છુટકારો. JEE-માં જેવી રીતે માર્કશીટ આવે છે, પહેલો એટેમ્પ, બીજો એટેમ્પ અને ફાઇનલ, એવી રીતે તમારી માર્કશીટ ગણાશે. માર્ચ, જૂન અને ફાઇનલ આ માર્ક તમારા ઓલવેઝ કન્સિડર થશે. પછી એ ચાહે એન્જિનિયરિંગ, ફાર્મસી કોઈ પણ એડમિશન હોય અને આગળ ભવિષ્યમાં ક્યાંય પણ તમારે 12માની માર્કશીટની જરૂર પડશે, આવી એક સિંગલ માર્કશીટ આવશે, આ તમારું માર્ક ગણાશે. આને એટેમ્પ પહેલો જ ગણાશે, સેકન્ડ એટેમ્પ પણ નહીં ગણાય. ઘણા બધા ટીચર્સ એવું કહે છે સેકન્ડ એટેમ્પ, પ્રિન્સિપલ આવું કહે છે, બરાબર? સ્કૂલના મેઇન ટીચર્સ તમને આવું એટલા માટે કહેતા હોય કે એમને આ બધી ઝંઝટમાં પડવું નથી, બરાબર? ફોર્મ ભરવાના, સબમિટ કરવાના બધી ઝંઝટ છે ફરીથી કરવાની, એમને નથી પડવું એટલે તમને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પણ આ સત્ય હકીકત છે કે ભાઈ એક માર્કશીટ તમારી સરસ મજાની ગણાશે અને આ જ માર્ક તમારા ગણાશે. આખું કટિંગ તમે વાંચજો. કમ્યુનિટી પોસ્ટમાં પણ મૂકી દઈએ છીએ, બધા વોટ્સએપ ગ્રુપમાં પણ મૂકી દઈશું અને જેવું બોર્ડનું પણ આના રિલેટેડ કંઈક અપડેટ આવશે તમને માહિતી આપી દઈશું. તો હાલ તો તમારે શું કરવાનું છે? ફોર્મ ભરી દેવાનું છે. ફીસ કેટલી છે? કન્યા અને દિવ્યાંગ માટે કોઈ ફીસ નથી. બોયઝ માટે જે તમે માર્ચમાં ફીસ ભરી હતી સબ્જેક્ટ વાઇઝ એટલી જ ફીસ ભરવાની છે. સાથે સાથે આપણી ઇમ્પ્રુવમેન્ટ બેચમાં તમારે જોડાવવું હોય, ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં ચાલુ થઈ ગઈ છે, તો અમારા નંબર ઉપર તમે મેસેજ કરજો 9825799458. અમારી ટીમ તમને આના માટે ગાઈડ કરશે. ઓફલાઈન ગાંધીનગરમાં છે તો ગાંધીનગરના નજીકના વિસ્તારમાં ગાંધીનગર આવી શકાય છે. હોસ્ટેલની ફેસિલિટી પણ છે. ઓનલાઈન તમારે કરવું હોય તો તમે ઓનલાઈન પણ જોડાઈ શકો છો. સરસ મજાની બેચ પ્રોપર પ્લાનિંગ સાથે આપણે ચાલુ કરી છે. લિમિટેડ નંબર ઓફ સ્ટુડન્ટ્સ છે, થોડીક જ હવે એડમિશન બાકી છે, પછી આપણે એડમિશન ક્લોઝ કરી દેવાના છીએ. તો કોન્ટેક્ટ કરજો, વધારે માહિતી મળી જશે. બંને મીડિયમ માટે છે, બધા જ સબ્જેક્ટ માટે છે, મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી. તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી જ દેવી જોઈએ, કોઈ જ તકલીફ નથી. તો આ વિડીયો તમારા બધા મિત્રોમાં જરૂરથી શેર કરજો. મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.